વધી હવે આજના દિવસે જુઓ તમને ટ્રેન્ડની અંદર ન માત્ર નિફ્ટીની અંદર પરંતુ વાયદા બજારમાં પણ આ સ્ટોક એવો છે કે જે આજે સૌથી વધુ તેજી દર્શાવી રહ્યો છે. કંપનીના Q4 અપડેટ જાહેર થયા છે અને Q4 અપડેટ બાદ તેજી છે. તો ખાસ કરીને વિગત લઈએ કે Q4 અપડેટ કેવા છે એ સહયોગી શ્રદ્ધા પરસાણીયા પાસેથી. જી શ્રદ્ધા, Q4 અપડેટ ટ્રેન્ડ માટેના કેવા રહેતા જોવા મળી રહ્યા છે કે પોઝિટિવ રિએક્શન છે? જી, તો ટ્રેન્ડની વાત કરીએ તો Q4ની અપડેટ પર નજર કરીએ. સ્ટેન્ડલોન આવક જે છે તે 20% વધીને 4,937 કરોડ પર રહેતી જોવા મળી છે. FY26માં આવક ગ્રોથ 18% જેટલો રહ્યો છે યર ઓન યર બેસિસ પર. Q4માં 22 નવા વેસ્ટ સાઇડ સ્ટોર્સનો ઉમેરો થયો છે અને Q4માં 109 નવા ઝુડિયો સ્ટોર્સનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે કંપની તરફથી. 31 માર્ચ 2026 મુજબ કુલ સ્ટોર્સની જે સંખ્યા છે તે 1,286 થઈ છે. હવે આવક ગ્રોથ પર નજર કરીએ યર ઓન યર બેસિસ પર તો Q4 FY25માં 27.88% પર રહ્યો હતો. Q1 FY26ની વાત કરીએ 19%, Q2 FY26 16%ની આસપાસ રહ્યો છે, Q4માં 14.8%ની આસપાસ અને Q4માં 20%ની આસપાસ રહ્યો છે. એટલે કે આ વર્ષમાં સૌથી વધારે Q4માં ગ્રોથ નોંધાયો છે કંપનીમાં. તો આ રીતે ઓવરઓલ એક સારી બિઝનેસ અપડેટ આવતી જોવા મળી છે. એના લીધે સ્ટોક પણ અત્યારે આપણને FAનો ગેનર તરીકે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. જો ખાસ કરીને એક સારી અપડેટ છે અને સારી અપડેટમાં પણ અહીંયાથી ખાસ મહત્ત્વની વાત એ કે જે રેવન્યુ ગ્રોથ સતત ઘટી રહ્યો હતો તે આ ક્વાર્ટરમાં થોડોક વધતો દેખાઈ રહ્યો છે. એટલે બજાર આજે થોડુંક ઉત્સાહિત થયું છે. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. આમ તો